નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યા સફર યુટ્યુબ ચેનલમાં હું રસીલા માળી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે મગધ સામ્રાજ્યની અંદર જે બાકી રહેલ ટોપિક છે કે જે અમુક વંશ આપણે આગળના લેક્ચરની અંદર કવર કરી લીધા છે અને બીજા જે બાકી છે એની અંદર કવર કરવાના છે, જેમ કે શૃંગ વંશ, કણ્વ વંશ, સાતવાહન વંશ, એ સિવાય પલ્લવ વંશ ને જેટલા પણ વંશ છે એ ટોટલી આજે કવર કરવાના છે. એ સિવાય ગુપ્ત વંશ અને પુષ્યભૂતિ વંશ પણ આજે આપણે ચલાવી લઈશું. તો આજે લેક્ચર પૂરેપૂરો જોજો ધ્યાનથી અને દરેકે દરેક માહિતીને નોટ ડાઉન કરતા રહેજો. તો ચાલો આપણે લેક્ચરની શરૂઆત કરીશું. સૌ પ્રથમ છે આપણે જે આગળ જે જોઈ ગયા કે હસના મનાય હર્યક વંશ, પછી શિશુનાગ વંશ, પછી નંદવંશ, એ જે બધા છે એ બધા આપણે જોઈ લીધા છે. એ સિવાય હવે શરૂ થાય છે મૌર્યોત્તર કાળ. મૌર્યોત્તર કાળની અંદર શું એટલે કે મૌર્યકાળ પછીનો જે સમય છે એને કહેવાય છે મૌર્યોત્તર કાળ. તો હવે એની અંદર કેટલા વંશ છે તો કે શૃંગ વંશ, કણ્વ વંશ અને સાતવાહન વંશ. આ ત્રણ વંશ થઈ ગયા અને એના પછી જે આવશે એ કણ્વ વંશને શૃંગ વંશ, કણ્વ વંશ, સાતવાહન વંશ અને એના પછીના જે વંશ આવશે એ પણ આજે આપણે કવર કરી લેવાના છે. તો સૌ પ્રથમ છે શૃંગ વંશ, કણ્વ વંશ અને સાતવાહન વંશ. આ ત્રણે ત્રણ વંશ જે છે એ મૂળ કોણ હતા તો કે બ્રાહ્મણ હતા. સૌ પ્રથમ આપણે ચર્ચા કરીશું શૃંગ વંશની. શૃંગ વંશની અંદર પુષ્યમિત્ર શૃંગે સ્થાપના કરી, એટલે કે કાલે આપણે ગઈકાલના લેક્ચરની અંદર જોયું કે ભાઈ છેલ્લો વંશ કયો હતો. ગઈકાલે જોયું તો કે જે મૌર્ય યુગ છે એની અંદર જે અંતિમ શાસક હોય છે બૃહદત્ત, તો એ બૃહદત્તની હત્યા કરે છે કોણ તો કે પુષ્યમિત્ર શૃંગ, અને પોતે શું કરે છે તો કે શૃંગ વંશની સ્થાપના કરે છે. તો શૃંગ વંશની અંદર સૌ પ્રથમ તો કે સ્થાપના કરનાર કોણ છે તો કે પુષ્યમિત્ર શૃંગ. આ પણ પ્રશ્ન પૂછાઈ ગયેલ છે, ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ એની રાજધાની કઈ તો કે વિદિશા ક્યાં આવેલી છે તો કે મધ્યપ્રદેશની અંદર. રાજભાષા કઈ છે તો કે સંસ્કૃત છે. પુષ્યમિત્ર શૃંગના સમયમાં પતંજલિ મહર્ષિ જે થઈ ગયા એણે કઈ રચના પોતે રચેલ છે તો કે મહાભાષ્ય. કોનું ગ્રંથ છે? પતંજલિનું છે. પતંજલિના કહેવાથી 2 અશ્વમેઘ યજ્ઞ કરવામાં આવ્યા, એટલે કે પુષ્યમિત્ર શૃંગે શું કર્યું તો કે મહર્ષિ પતંજલિના કહેવાથી પોતે 2 અશ્વમેઘ યજ્ઞ કરે છે. ત્યારબાદ બરહુત સ્તૂપ જે મધ્યપ્રદેશની અંદર આવેલું છે એ પણ કોના સમયનું છે તો કે પુષ્યમિત્ર શૃંગના સમયનું. તો એ બરહુત જે સ્તૂપ જે છે, સ્તૂપ એટલે કે જે બૌદ્ધના જે અવશેષો રાખવા માટે જે આવે છે એક ટીંબાકારની જે રચના હોય છે ઢગલા આકારની, જેને સ્તૂપ કહેવામાં આવે છે સંસ્કૃતમાં. તો એ ક્યાં આવેલું છે તો કે મધ્યપ્રદેશની અંદર. હવે પુષ્યમિત્ર શૃંગનો જે પુત્ર છે એ કોણ છે તો કે અગ્નિમિત્ર શૃંગ. હવે અગ્નિમિત્ર શૃંગ જે છે એના સમયમાં કોનું તો કે વિદર્થનું યુદ્ધ થાય છે. કયું યુદ્ધ થાય છે તો કે વિદર્થનું યુદ્ધ થાય છે. વિદર્થના યુદ્ધની અંદર અગ્નિમિત્ર અને યજ્ઞસેન આ બંને વચ્ચે યુદ્ધ થાય છે. હવે શા માટે થાય છે તો કે યજ્ઞસેન જે છે એની બેન છે કોણ તો કે માલવિકા. એ માલવિકા અને અગ્નિમિત્ર આ બંનેને શું થાય છે તો કે પ્રેમ થઈ જાય છે, અને આ બંનેના જે લગ્ન માટે કરી અને અગ્નિમિત્ર અને યજ્ઞસેન વચ્ચે શું થાય છે તો કે યુદ્ધ થાય છે. અને આના ઉપરથી મહર્ષિ કવિ કાલિદાસ જે છે એણે માલવિકા અગ્નિમિત્રમ રચ્યું છે. તો જે માલવિકા અગ્નિમિત્રમ જે ગ્રંથ છે કોનું છે તો કે કાલિદાસનું છે. અને કોના ઉપર રચાયેલું છે તો કે અગ્નિમિત્ર અને જે યજ્ઞસેનની જે બેન માલવિકા છે એના ઉપર આ ગ્રંથ રચાયેલ છે. તો આ પણ પરીક્ષાની અંદર ગ્રંથ પૂછાઈ ગયેલ છે. માલવિકા અગ્નિમિત્રમ ગ્રંથ કે તો કોનું છે તો કાલિદાસનું છે. ત્યારબાદ છે શૃંગ વંશનો અંતિમ શાસક તો કોણ હોય છે તો દેવભૂતિ હોય છે. તો શૃંગ વંશનો અંતિમ શાસક દેવભૂતિ, એની હત્યા કોણ કરે છે તો કે વાસુદેવ કરે છે. અને આ જ વાસુદેવ એક નવા વંશની સ્થાપના કરે છે. કયા વંશની તો કે કણ્વ વંશની. તો શૃંગ વંશની જો સ્થાપના કે તો કોણે કરી હતી? પુષ્યમિત્ર શૃંગે. અને એનો અંતિમ શાસક કોણ હોય છે તો કે દેવભૂતિ હોય છે. અને એની હત્યા વાસુદેવ કરે છે. અને વાસુદેવ એક નવા જ વંશની સ્થાપના કરે છે. કયા વંશની તો કે કણ્વ વંશની પોતે સ્થાપના કરે છે. હવે કણ્વ વંશની સ્થાપના વાસુદેવ કરે છે અને આ વંશનો અંતિમ શાસક કોણ હોય છે તો કે સુસુરમા હોય છે. કણ્વ વંશની અંદર આપણે લગભગ એટલી કોઈ માહિતી પૂછાતી નથી એટલે યાદ રાખવાની જરૂર નથી. તો માત્ર ખાલી એટલું યાદ રાખવાનું છે કે કણ્વ વંશની સ્થાપના કોણ કરે છે તો વાસુદેવ કરે છે. અને એના અંતિમ શાસક કોણ હોય છે તો સુસુરમા હોય છે. આ સુસુરમાની હત્યા કોણ કરે છે તો કે સિમુખ. અને સિમુખ સુસુરમાની હત્યા કરી અને એક નવા જ વંશની સ્થાપના કરે છે. અને એ કયું વંશ છે તો કે સાતવાહન વંશ છે. હવે સાતવાહન વંશની અંદર ખાસ યાદ રાખવાનું કે આ પ્રશ્ન આગળ પૂછાઈ ગયેલ છે PYQ. સાતવાહન વંશની સ્થાપના કોણ કરે છે તો સિમુખ કરે છે. એની રાજધાની જો પૂછે તો કઈ છે તો કે
પ્રતિષ્ઠાન, જે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આવેલ છે. તો આ પ્રતિષ્ઠાન જે છે એટલે કે આમ જો આપણે જોવા જઈએ તો પેલી જે પોડનિયા કહે છે, અમુક જગ્યાએ પોતની કહે છે, અમુક જગ્યાએ પ્રતિષ્ઠાન કહે છે. એ કઈ જગ્યાએ આવેલ છે તો કે ગોદાવરી નદીના તટ ઉપર આવેલું છે. અને એની અંદર જે સિમુક જે હોય છે એ સિમુક પોતે સાતવાહન વંશની અંદર યાદ રાખવાનું છે. પછી એની અંદર જે રાજાઓ છે કોણ તો કે સાતકર્ણી પહેલો. આ સાતકર્ણી યાદ રાખજો, સાતકર્ણી પહેલો. હવે સાતકર્ણી પહેલાની અંદર શું યાદ રાખવાનું કે એની પત્ની, એ પત્નીનું નામ શું હોય છે તો કે નાગણિકાઓ છે. આ ક્યાંક પરીક્ષાની અંદર જે એસએસસીની જે પરીક્ષા છે એની અંદર એકવાર પ્રશ્ન પૂછાઈ ગયેલ છે, એટલે આ પણ આપણે માહિતી લઈ લીધી છે. તો સાતકર્ણી પહેલો જે છે એની પત્નીનું નામ નાગણિકા હોય છે. પોતે અશ્વમેઘ યજ્ઞ અને રાજસૂય યજ્ઞ બંને યજ્ઞ કરાવે છે. કયા યજ્ઞ તો કે અશ્વમેધ યજ્ઞ અને રાજસૂય યજ્ઞ બંને કરાવે છે. જ્યારે આપણે જોયું કે શૃંગ વંશની અંદર જે પુષ્ય મિત્ર જે શૃંગ છે તો એણે શું કર્યું હતું તો કે પતંજલિના કહેવાથી અશ્વમેધ યજ્ઞ કરાયા હતા. અહીં સાતકર્ણી પહેલો છે એ અશ્વમેધ યજ્ઞ અને રાજસૂય યજ્ઞ બંને કરાવે છે. સાતકર્ણી પહેલાંના સમયમાં ભૂમિદાન પ્રથાની શરૂઆત થાય છે. કઈ પ્રથાની તો કે ભૂમિદાન પ્રથાની શરૂઆત થાય છે. એના સમયમાં રાજધાની કઈ હોય છે તો કે અમરાવતી. ક્યાં આવેલી છે તો કે આંધ્રપ્રદેશની અંદર જે અમરાવતી આવેલું છે એ. તો સાતકર્ણીના સમયમાં જો રાજધાની પૂછે, સાતકર્ણી પહેલાંના સમયમાં તો કે રાજધાની કઈ હતી તો અમરાવતી હતી, જે આંધ્રપ્રદેશની અંદર આવેલ છે. અને એના સમયમાં ભૂમિદાન પ્રથાની શરૂઆત થઈ, એટલે કે ભૂમિને દાનમાં આપવાની જે પ્રથા છે એની શરૂઆત થઈ. અને આ રાજસૂય યજ્ઞ પણ ખાસ યાદ રાખજો. હવે એના દરબારની અંદર બે વિદ્વાન હતા. કોણ હતા? એક તો હાલ અને એક ગણાઢ્ય. તો હાલ અને ગુણાઢ્ય બંને જે એની અંદર વિદ્વાન હોય છે. આ હાલની જે રચના છે એ કઈ છે તો કે ગાથા સપ્તશતી, અને ગુણાઢ્યની રચના કઈ છે તો કે વૃહત કથા. તો આ પીવાયક્યુ છે, પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલ છે કે ગુણાઢ્યની જે રચના છે કઈ છે તો કે વૃહત કથા. આ પણ કોઈક એસએસસીની એક્ઝામમાં પૂછાયેલ પ્રશ્ન છે કેન્દ્ર લેવલની. અને આ છે હાલ, એની રચના કે તો ગાથા સપ્તશતી જે છે એ કોની રચના છે તો હાલ. તો હાલ અને ગુણાઢ્ય કોના દરબારમાં હતા તો કોના આવશે? સાતકર્ણી પહેલાંના દરબારમાં. આને જો રાજ્ય ભાષા પૂછીએ તો કઈ હતી? પ્રાકૃત એની રાજ્ય ભાષા હતી. હવે શું થશે તો કે જે આપણે સાતકર્ણી જે સાતવાહન વંશ છે એની અંદર એક કેવો વંશ છે તો કે એક જ એવો વંશ છે કે જેની અંદર આગળ માતાનું નામ લાગતું હોય. તો હવે આ દરેકે દરેક જે આવશે આગળના જે રાજાઓ એ દરેકની દરેક રાજાઓની નામની આગળ શું તો કે પોતાની માતાનું નામ લાગશે. તો અહીં સૌપ્રથમ આવે છે કોણ તો કે ગૌતમી પુત્ર સાતકર્ણી. જુઓ, સાતવાહન વંશની સ્થાપના કોણે કરી તો કે સિમુકે કરી. ત્યારબાદ કોણ આવે છે તો કે સાતકર્ણી પહેલો આવે છે. પરંતુ હવે પછીના જેટલા પણ રાજાઓ આવશે બધાના નામની આગળ એમની માતાનું નામ લાગે છે. તો ગૌતમી પુત્ર સાતકર્ણી જે છે એની માતા કોણ હોય છે તો કે ગૌતમી બલશ્રી હોય છે. એ ગૌતમી બલશ્રી અને જે ગૌતમી પુત્ર સાતકર્ણી જે છે એને ઉપાધિ મળેલ છે. કઈ કઈ તો કે અદ્વિતીય રાજા બ્રાહ્મણ, પછી ત્રિસમુદ્રપતિ. આ ખાસ યાદ રાખજો, આ પીવાયક્યુ છે, પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલ છે. જે તાજેતરમાં જ 2023-24ની કોઈ એસએસસીની એક્ઝામ લેવાની એની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયેલ છે. ત્રિસમુદ્રપતિ જે સમાધિ છે એ કોની છે તો કે ગૌતમી પુત્ર સાતકર્ણીની. અને વેંકટન સ્વામી પણ કોને કહેવામાં આવે છે તો આ પણ ખાસ ધ્યાને રાખજો. વેંકટન સ્વામી કે તો પણ કોણ છે? ગૌતમી પુત્ર સાતકર્ણી. હવે જુઓ, ગુજરાત સરકાર જે છે એ લગભગ મોટાભાગે મેથ્સ રિઝનિંગની અંદર પણ હવે એસએસસીની જે સિલેબસ છે એને ફોલો કરે છે અને એની અંદરથી ઘણા ખરા બેઠો પ્રશ્નો લે છે. અને એ સિવાય જે જીકેજીએસના જે પ્રશ્નો હોય છે પીવાયક્યુ, તો એની અંદરથી પણ એ લેતા હોય છે. તો એ પણ આપણે ધ્યાને રાખીને ચાલુ છે. જેટલા આપણે જરૂરી છે અને જેટલું કન્ટેન્ટ ઉપયોગી છે એ તમામની આપણે ચર્ચા કરવાની છે. તો ગૌતમી પુત્ર સાતકર્ણી જે છે એની જો ઉપાધિ પૂછે તો અદ્વિતીય રાજા બ્રાહ્મણ, ત્રિસમુદ્રપતિ અને વેંકટન સ્વામી. આ ત્રણ પૂછે તો કોની છે તો કે ગૌતમી પુત્ર સાતકર્ણીની. ત્યારબાદ છે યજ્ઞશ્રી સાતકર્ણી. હવે યજ્ઞશ્રી સાતકર્ણી છે તો એ શું છે તો કે જળયાનની જાણકારીના સિક્કા બહાર પાડે છે. તો આ ખાસ યાદ રાખજો, જળયાનની જે જાણકારીના સિક્કા બહાર પાડનાર સૌ પ્રથમ અને એકમાત્ર શાસક કોણ છે તો કે યજ્ઞશ્રી સાતકર્ણી. આ ખાસ યાદ રાખજો. કોની જાણકારીના તો કે જે જળાશય જે હોય છે, જળયાન જે હોય છે એની જે જાણકારીના સિક્કા પોતે બહાર પાડે છે. નોંધ તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે સિક્કાના નિર્માણ માટે સીસાનો ઉપયોગ કરનાર વંશ કયો છે તો કે સાતવાહન વંશ. કયો વંશ આવશે તો સાતવાહન વંશ આવશે. ખાસ ધ્યાન રાખજો. તો સિક્કાના નિર્માણ માટે સીસાનો જે છે ઉપયોગ કરનાર સીસુ જે છે એ ક્યાંથી મળી આવે છે તો કે રોમ, ઇટલીથી એ લોકો આયાત કરતા. કાર્લેનો ચૈત્ય ક્યાં આવેલું છે તો કે મહારાષ્ટ્રની અંદર. અને આ કાર્લેનો ચૈત્ય કયા વંશની અંદર બનાવવામાં આવે છે તો સાતવાહન વંશની અંદર. આ જ સમયે
ઓડિશામાં કલિંગમાં ચેદી વંશ હતું, એટલે કે જ્યારે સાતવાહન વંશ જ્યારે મગધ સામ્રાજ્યની અંદર જ્યારે શાસન કરતું હતું એ વખતે કલિંગની અંદર કયો વંશ હતો? તો ચેદી વંશ હતો. અને એના પ્રમુખ શાસક કોણ હતા? તો કે ખારવેલ હતા. એ જ ખારવેલના સમયમાં હાથી ગુંફા અભિલેખ આવે છે. બંધાવવામાં કોનો હોય છે? ખારવેલનો હાથી ગુંફા અભિલેખ. અને એની અંદર ભારત વર્ષ શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ કરવામાં આવ્યો છે. તો આ પણ ખાસ ધ્યાને રાખજો. આપણે જે કલિંગની અંદર ચેદી વંશ છે એની ખાસ એટલી જરૂર નથી, પરંતુ એની અંદરથી જે વારંવાર પ્રશ્ન પૂછાય છે તો એની આપણે ચર્ચા કરી લીધી કે જ્યારે સાતવાહન વંશ મગધની અંદર શાસન કરતું હતું એ વખતે આ બાજુ ઓડિશાની અંદર કોણ હતું? તો કે ચેદી વંશ હતો. અને એનો એક પ્રમુખ શાસક થઈ ગયો ખારવેલ. એ ખારવેલનો કદાચ વંશ પૂછે તો કયો આવશે? ચેદી વંશ આવશે. અને એક હાથી ગુંફા જે અભિલેખ છે કોનો છે? તો ખારવેલનો છે. અને આ હાથી ગુંફા અભિલેખની અંદર ભારત વર્ષ શબ્દનો સૌ પ્રથમવાર ઉપયોગ કરવામાં આવ્યો છે. મૌર્યોત્તર કાળમાં મગધમાં ક્રમ પ્રમાણે શાસક આ આપણે એક અહીં લઈ લીધું છે. આ જે કોઠા સ્વરૂપ છે તો એકવાર જોઈ લેવાનું તમારે કે હસનામના એટલે હર્યક વંશ, શિશુ નાગવંશ, નાગવંશ અને મૌર્ય વંશ. સોરી, આ નાગવંશ નહીં આવે પણ નંદવંશ આવશે. થોડી ભૂલ સુધારી લેજો. હર્યક વંશ, શિશુ નાગવંશ, નંદવંશ અને મૌર્ય વંશ આવશે. નાગવંશ અહીં નહીં આવે. ત્યારબાદ છે શૃંગ વંશ, કણ્વ વંશ અને સાતવાહન વંશ આવશે. અને ઇન્ડો ગ્રીકની અંદર શક, પલ્લવ અને કુષાણ વંશ. તો આજે અહીંથી જે આ સાતવાહન વંશ પૂરું થાય ત્યાર પછી શું શરૂ થાય છે? તો કે ઇન્ડો ગ્રીક લોકો જે આવે છે અને એ કેવા હોય છે? તો કે વિદેશી હોય છે. હવે એની અંદર જે શક છે, પલ્લવ છે, કુષાણ છે, તમામે તમામ આમ જોવા જઈએ તો મૂળ કોણ છે? તો કે વિદેશી છે, ઇન્ડો ગ્રીકના લોકો છે. તો આટલું પણ ધ્યાને રાખજો. ત્યારબાદ આવે છે, હવે આપણે શરૂઆત કરીશું ઇન્ડો ગ્રીક એટલે કે હિન્દ યુનાની, જેને ગુજરાતી અંદર શું કહેવામાં આવે છે? તો કે હિન્દ યુનાની કહેવામાં આવે છે, એટલે કે ઇન્ડો ગ્રીક લોકો છે એને. તો હવે વિદેશી આક્રમણકારીઓ પણ આપણે જોઈ લઈશું. તો કે મધ્ય એશિયામાંથી ભારત આવે છે. ક્યાંથી આવે છે? તો કે મધ્ય એશિયામાંથી ભારત આવે છે. મધ્ય એશિયામાં ઊંટને 2 ખૂંદ હોય છે. આપણે જે ઊંટ જોવા મળે ને ઊંટને આપણે કેટલી ખૂંદ હોય છે? તો કે 1 ખૂંદ હોય છે. મધ્ય એશિયાની અંદર જો ઊંટ જોવા જઈએ તો કેટલી ખૂંદવાળા હોય? તો કે 2 ખૂંદ હોય છે. અને ત્યારે એ માટે કરીને ત્યાંના ઊંટને શું કહેવામાં આવે છે? તો કે બેક્ટ્રિયન ઊંટ કહેવામાં આવે છે. તો એ બેક્ટ્રિયન ઊંટના કારણે કરી અને ત્યાંની જે પ્રજા છે એને આપણે શું કહીએ છીએ? તો કે બેક્ટ્રિયન કહીએ છીએ. તો હવે ઇન્ડો ગ્રીકની અંદર સૌ પ્રથમ શાસક આવે છે. કયો આવે છે? તો કે ડેમિટ્રિયસ આવે છે. આ ડેમિટ્રિયસ આક્રમણ કરે છે. કઈ જગ્યાએ આક્રમણ કરે છે? તો કે પંજાબ, સિંધ અને અફઘાનવાળો જે ક્ષેત્ર છે, એટલે કે આ ભારતની અંદર આ ભારતનો જે વિસ્તાર છે એની અંદર આ જે પ્રદેશ છે જેની અંદર જે પંજાબ, સિંધ અને આ અફઘાનવાળો જે આટલો વિસ્તાર જે છે, કેમ કે સૌ પહેલાં ભારતની રચના જ કંઈક આ પ્રકારે હતી. તો આ બાજુનો જે વિસ્તાર છે ત્યાં પોતે આક્રમણ કરે છે. એની રાજધાની કઈ છે? તો કે સાકલ, જે ક્યાં આવેલી છે વર્તમાનમાં? તો કે સિયાલકોટ, પાકિસ્તાનની અંદર. એ વખતે ભારત અને પાકિસ્તાન ભેગું હતું, તો સ્વાભાવિક છે કે એ સમયે જે ત્યાંની જે સાકલ જે છે રાજધાની ક્યાં આવેલી છે? હાલ વર્તમાનમાં જોવા જઈએ તો જે કે પાકિસ્તાનની અંદર જે સિયાલકોટ વિસ્તાર જે જિલ્લો છે તો એ જગ્યાએ આવેલ છે. સૌથી મહત્ત્વપૂર્ણ શાસક જુઓ, હવે આની અંદર જે ઇન્ડો ગ્રીક છે એની અંદર સૌથી મહત્ત્વપૂર્ણ શાસક કે તો કોણ હતો? કે મિલિંદ હતો. મિલિંદ અથવા તો અમુક જગ્યાએ એને મિનાન્ડર પણ કહેવામાં આવે છે. તો આ જે મિલિંદ હોય છે એના સમયમાં સોનાના સિક્કા પોતે શરૂ કરે છે, એટલે કે સોનાના સિક્કા ચલાવવાવાળો. અને બૌદ્ધ ધર્મની શિક્ષા આપનાર એને કોણ હતું? તો કે નાગસેન હતું. તો જે મિલિંદ છે એને બૌદ્ધ ધર્મની શિક્ષા કોણ આપે છે? તો નાગસેન આપે છે. અને ત્યારબાદ નાગસેનને આ જે બૌદ્ધ ધર્મની જ્યારે શિક્ષા નાગસેન આપતા હોય છે એ વખતે મિલિંદ કેટલાક પ્રશ્નો પૂછે છે. તો મિલિંદ નાગસેનને પ્રશ્ન પૂછે છે અને નાગસેન એના ઉત્તર આપે છે. અને એના ઉપરથી એક ગ્રંથનું નિર્માણ થાય છે જે છે મિલિંદ હો, એટલે અમુક જગ્યાએ મિલિંદ પન્હો પણ કહેવામાં આવે છે અને અમુક જગ્યાએ મિલિંદ હોક પણ નામ છે એનું. તો આ નાગસેનનું જે પુસ્તક છે મિલિંદ પન્હો, તો એની અંદર શું છે? તો કે આ પુસ્તકમાં મિલિંદે પૂછેલા પ્રશ્નોનો ઉલ્લેખ છે. મિલિંદે પૂછેલા પ્રશ્નો અને નાગસેને આપેલા ઉત્તરનો જો ઉલ્લેખ કે તો કયા ગ્રંથની અંદર છે? તો મિલિંદ પુસ્તકની અંદર છે. આ પણ પીવાયક્યુ પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલ છે. ત્યારબાદ નોટ એટલે કે એની નોંધ તમારે શું યાદ રાખવાની છે? તો કે હેલિયોડોટસ જે છે એ ઇન્ડો ગ્રીકનો દૂત હતો, શૃંગ વંશમાં આવે છે અને ગરુડ સ્તંભની સ્થાપના કરે છે. હેલિયોડોટસ આ ગરુડ સ્તંભ જે છે એની સ્થાપના કોણ કરે છે? તો કે હેલિયોડોટસ કરે છે. કોણ હોય છે? તો કે ઇન્ડો ગ્રીક જે રાજાઓ જે આવે છે એનો એક દૂત હોય છે. અને કયા વંશની અંદર ભારત આવે છે? તો કે આપણે જ્યારે શૃંગ વંશનું શાસન હોય છે એ સમયે પોતે ભારત આવે છે અને ગરુડ સ્તંભની સ્થાપના કરે છે. કઈ જગ્યાએ? તો કે વિદિશા, મધ્યપ્રદેશની અંદર. ત્યારબાદ યવનિકા,
હવે જે યવનિકા શબ્દ જે છે આ કઈ પ્રજાનો હતો શબ્દ? તો કે ઇન્ડો ગ્રીક પ્રજા જે છે એનો શબ્દ છે યવનિકા. અને યવનિકા છે શું ખરેખર? તો કે એક પડદા પ્રથા છે કે જે પડદા પ્રથાનું પ્રચલન કરવાવાળા ઇન્ડો ગ્રીક જ હતા અને એ જ એને જ શું કહેવામાં આવે છે? તો કે યવનિકા. એટલે કે જે આપણે પડદા પ્રથા જે જોઈએ છીએ તો એનું પ્રચલન કરવાવાળા કોણ હતા? તો કે જે ઇન્ડો ગ્રીક લોકો હતા એ જ હતા. અને એની જે એના માટે જે એ લોકો શબ્દ વાપર્યો છે એને શું કહેવામાં આવે છે? તો કે યવનિકા. શું કહેવાય છે? યવનિકા. તો આ પણ ખાસ ધ્યાન રાખજો, આ પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે કે યવનિકા શબ્દ કઈ પ્રજાનો હતો? તો ઇન્ડો ગ્રીક પ્રજાનો. ત્યારબાદ આવે છે શકવંશ. હવે શકવંશની અંદર સૌ પ્રથમ શાસક હોય છે કોણ હોય છે? તો કે અમુક જગ્યાએ મો છે અને અમુક જગ્યાએ મોગા પણ આપેલું છે. વળી આના ઉપરથી કંઈક અમુક કોઈક જગ્યાએ બીજું નામ પણ આપેલું હોય. તો ફર્સ્ટ શાસક છે મો અથવા તો મોગા. હવે શકવંશની 5 શાખાઓ હતી. આપણે દરેકે દરેક ભણવાની નથી, પરંતુ એની અંદર એક શાખા છે પશ્ચિમી ક્ષત્રપ. તો શકવંશની અંદર 5 શાખાઓ હતી. એની અંદર જે પશ્ચિમી ક્ષત્રપ જે છે એ આપણે જોવાનું છે. એની અંદર કોણ હોય છે? તો કે રુદ્રદામન. હવે રુદ્રદામનને આપણે ભણવાના છે. તો કે રુદ્રદામન જે છે જુનાગઢ ગિરનાર અભિલેખની સ્થાપના કરે છે. આપણે આગળ જે સિંધુ ખીણની સભ્યતા કે વૈદિક યુગે કંઈક લેક્ચર લઈ લીધું એની અંદર આપણે જણાવ્યું છે કે જે અભિલેખોની જે ચર્ચા કરી છે એમાં આપણે યાદ રાખવાની એક ટ્રીક કહી હતી. શું કીધું હતું? તો કે જુનાગઢની અંદર ગિરનાર ગીરવું, ગીર એટલે કે ગીરવું એટલે કે પડવું, ગીરવું એટલે કે નીચે પડવું, પડવું એટલે શું કરીએ તો આપણે રીસ ચડી જાય એટલે કે રુદ્ર રૂપ ધારણ કરી લઈએ. તો એના ઉપરથી યાદ રાખવાનું કે જુનાગઢનો ગિરનાર અભિલેખ કહેતો કે રુદ્રદામન, આમ કહીને આપણે યાદ રખાયું હતું. ત્યારબાદ છે આ જો અભિલેખ જો રુદ્રદામન કે તો જુનાગઢ ગિરનાર અભિલેખની સ્થાપના કરે છે. આ અભિલેખ જો પૂછે તો કઈ ભાષામાં છે? તો કે સંસ્કૃત ભાષાની અંદર. અને એમાં સુદર્શન તળાવના નિર્માણનું પણ વર્ણન જોવા મળે છે. તો જુનાગઢ ગિરનાર અભિલેખ જે છે એની અંદર ખાસ બાબત શું ધ્યાને રાખવાની છે? તો કે આની અંદર સૌપ્રથમ તો એની સ્થાપના રુદ્રદામન કરે છે, સંસ્કૃત ભાષાની અંદર લખાયેલો છે. અને સુદર્શન તળાવનું નિર્માણનું જે વર્ણન પૂછે કે જે સુદર્શન તળાવનું નિર્માણ કોને કરાવેલ છે? તો કે પુષ્યગુપ્તે કરાવેલ છે. તો એનું નિર્માણનું જે વર્ણન જે છે એ કયા અભિલેખની અંદર જોવા મળે છે? તો કે જુનાગઢના ગિરનાર અભિલેખની અંદર. અને આની સ્થાપના પુષ્યગુપ્ત કરે છે. જે કોની સ્થાપના? તો કે સુદર્શન તળાવની. અને સુદર્શન તળાવ કે તો કઈ જગ્યાએ? તો કે સૌરાષ્ટ્રની અંદર. હવે આનો જીર્ણોદ્ધાર જુઓ. સુદર્શન તળાવ છે એની સ્થાપના તો પુષ્યગુપ્ત કરે છે, પરંતુ આનો જીર્ણોદ્ધાર કોણ કરાવે છે? તો કે સુવિશાખ જે હોય છે, રુદ્રદામનના જે મંત્રી હોય છે કોણ હોય છે? તો કે સુવિશાખ હોય છે. એ આનો જીર્ણોદ્ધાર કરાવે છે. અને આનો પુનઃજીર્ણોદ્ધાર કે તો ફરીથી કોણ કરાવે છે? તો કે સ્કંદગુપ્ત કરાવે છે. તો સુદર્શન તળાવ સાથે 3 વ્યક્તિ જોડાયેલ છે. કોણ? એક તો પુષ્યગુપ્ત, એક સુવિશાખ અને એક સ્કંદગુપ્ત. આ 3 આની સાથે જોડાયેલો હોય છે. ત્યારબાદ ત્રીજા નંબરે આવે છે પલ્લવ વંશ. હવે પલ્લવ વંશની અંદર આની અંદર એક જ વસ્તુ યાદ રાખવાની છે. પલ્લવ વંશની અંદર શું યાદ રાખવાનું? તો કે સ્થાપના કોણ કરે છે? મિથ્રેડેટસ. પલ્લવ વંશની સ્થાપના કોણ કરે છે? તો મિથ્રેડેટસ. ત્યારબાદ છે કુષાણ વંશ. હવે કુષાણ વંશની અંદર અમુક માહિતી યાદ રાખવાની છે. તો કે સૌપ્રથમ તો કુષાણ વંશ એટલે કે કુષાણ ક્યાંથી આવે છે? તો કે મધ્ય એશિયામાંથી આવે છે. કઈ જનજાતિ હોય છે? તો કે યુચી જનજાતિ. આ પણ એક ફેક્ટ પ્રશ્ન છે, ખાસ યાદ રાખી લેજો. કુષાણ વંશ જો એ લોકો કે મૂળ કોણ હતા? તો કે યુચી જનજાતિ હતી. ભારતમાં સર્વાધિક સોનાના સિક્કા ચલાવનાર કે તો કોણ હતા? કુષાણો હતા. આ પણ એક પીવાય ક્વિઝ છે, ખાસ ધ્યાને રાખજો. ભારતની અંદર સર્વાધિક સોનાના સિક્કા ચલાવનાર વ્યક્તિ કે તો કોણ હતા? કુષાણો હતા. ત્યારબાદ છે કુષાણ વંશની સ્થાપના કોણ કરે છે? તો કે કુજુલ કુડફિસસ. તો કુષાણ વંશની જો સ્થાપના આપણને પૂછે તો કોણ કરે છે? કુજુલ કુડફિસસ કરે છે. હવે કુષાણ વંશના જો વાસ્તવિક સંસ્થાપક કહેવામાં આવે તો કોણ છે? બીમ કુડફુસીસ. એટલે કે બીમ કુડફિસસ જે છે આના કે તો કે વાસ્તવિક સંસ્થાપક છે. સૌથી વધુ સોનાના સિક્કા કે તો કોના સમયમાં હતા? તો કે બીમ કુડફિસસના સમયમાં. અને એનો જ પુત્ર હોય છે જેનું નામ શું હોય? તો કે કનિષ્ક પહેલો હોય છે. અને જો કુષાણ વંશની અંદર સૌથી જો મહત્વપૂર્ણ રાજા હોય તો કોણ છે? કનિષ્ક પહેલો. હવે આની અંદર એક પ્રશ્ન છે વાસ્તવિક સંસ્થાપક. ખરેખર વાસ્તવિક સંસ્થાપક એટલે શું? તો અમુક જગ્યાએ આપણે ઘણી જગ્યાએ તમે જોશો ને તો આના સંસ્થાપક પણ કોઈક અલગ હશે અને વાસ્તવિક સંસ્થાપક પૂછે તો પણ અલગ આપેલ હશે. તો વાસ્તવિક સંસ્થાપકનો મતલબ કેવો હોય કે દાખલા તરીકે ચલો આપણે કોઈ પણ એક વંશ લઈ લઈએ કે કુષાણ વંશ જ લઈ લઈએ કે કુષાણ વંશની સ્થાપના કોણે કરી? તો કે કુજુલ કુડફિસસે કરી. આનો મતલબ કે પોતે શું કરે છે? તો કે રાજ્યની અંદર આ વંશનું શાસન ચાલુ કરે છે, એટલે આને સ્થાપના કહેવાય. પરંતુ ખરેખર એ જેટલો વિસ્તાર છે એ વંશનો
અને એ એના શાસનકાળ દરમિયાન જો પોતાના રાજ્યનો વિસ્તાર વધારે છે અને એની અંદર પોતાના રાજ્યનો વિકાસ કરે છે અને ખરેખર એક સમૃદ્ધિ તરફ લઈ જાય છે તો એને પછી શું કહેવામાં આવે તો કે વાસ્તવિક રીતે જો કે આનો વિસ્તાર કરનાર કોણ છે તો કે બુમકુડફિસસ છે. એટલે એનો મતલબ કે વાસ્તવિક સંસ્થાપક એને કહેવામાં આવે છે. વાસ્તવિક સંસ્થાપકનો મતલબ શું તો કે એ રાજાના સમયમાં એ રાજ્યનો વિકાસ વધુ થયો હોય અને એનો જે રાજ્યનો જે વિસ્તાર છે એ પણ જેટલું છે એનાથી પણ વધારે પ્રમાણમાં પોતે મેળવી શક્યા હોય. તો આની અંદર બુમકુડફિસસ જે છે એનો પુત્ર કોણ હોય છે તો કે કનિષ્ક પહેલો હોય છે. કનિષ્ક પહેલો જે છે 78 એડીમાં ગાદી પર આવે છે, એટલે કે 78 ઈસવીસનમાં પોતે શું કરે છે તો કે ગાદી ઉપર આવે છે. હવે આની કનિષ્કના સમયમાં જો રાજધાની પૂછે તો કઈ છે પુરુષપુર, એટલે કે પેશાવર અને મથુરા બંને રાજધાની એના સમયમાં થાય છે. તો કનિષ્ક પહેલાંના સમયમાં રાજધાની પૂછે તો પુરુષપુર અને મથુરા હોય છે. પુરુષપુરને શું કહેવામાં આવે તો કે પેશાવર પણ અમુક જગ્યાએ આપેલો હોય છે. કનિષ્ક પહેલાં જે છે એ શું છે તો કે તક્ષશિલાના ગવર્નર છે. તો કનિષ્ક પ્રથમ જે છે તક્ષશિલાનો ગવર્નર હતો. ચોથી બૌદ્ધ સંગતિ કુંડલવન કાશ્મીરની અંદર યોજાય છે, જે કોના સમયમાં યોજાય છે તો કે કનિષ્કના સમયમાં. અને આપણે ટ્રીક આપેલી જ છે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો જે લેક્ચર લીધેલ છે એની અંદર એકે કરીને. એ એટલે સૌ પ્રથમ કે તો અજાતશત્રુના સમયમાં, પછી કે એટલે કાલા અશોક આવે, પછી એ એટલે અશોક આવે ને કે એટલે પાછું કોણ આવશે તો કનિષ્ક આવશે. તો આવી રીતે તમારે યાદ રાખવાનું હતું. પછી રવિપાક પણ આપ્યું હતું અને MSMV. રવિપાક એની રાજધાની હતી ને MSMV જે હતા એના અધ્યક્ષ હતા. તો આવી રીતે પણ તમને યાદ રાખવાની આપણે વાત કરી હતી. તો તક્ષશિલાના પોતે ગવર્નર હતા. ચોથી બૌદ્ધ સંગતિ જો કે તો કોના સમયમાં થઈ હતી તો કનિષ્કના સમયમાં. કઈ જગ્યાએ યોજાઈ હતી તો કુંડલવન કાશ્મીરની અંદર. અને આ ચોથી બૌદ્ધ સંગતિ દરમિયાન બૌદ્ધ ધર્મ જે છે બૌદ્ધ ધર્મ એના બે ભાગ પડે છે. કયા? હીનયાન અને બૌદ્ધયાન, બે શાખાઓની અંદર વહેંચાઈ જાય છે. તો અને કનિષ્ક જો પૂછે તો કઈ શાખાની અંદર રહ્યો હતો તો કે બૌદ્ધયાન જે શાખા છે એની અંદર પોતે રહે છે. તો આ પણ ખાસ ધ્યાને રાખવાનું છે, કારણ કે ચોથી બૌદ્ધ સંગતિ ખાસ પૂછાય છે કે એની અંદર રાજા કોણ હતા તો કોણ આવશે? કનિષ્ક આવશે. અને જો આની અંદર જો આના અધ્યક્ષ કહે તો કોણ હતા તો કે વસુમિત્ર હતા. તો એ પણ ધ્યાને રાખવાનું છે. હવે પોતે 78ની અંદર આપણે વાત કરી કે ઈસવીસન 78ની અંદર પોતે ગાદી ઉપર આવે છે અને ત્યારે શક સંવંતની શું કરે છે તો શરૂઆત કરે છે. તો ઇન્ડિયન ગવર્મેન્ટ દ્વારા યુઝ થાય છે. એટલે કે આજે તાજેતરની અંદર આપણે જે શક સંવંત જે યુઝ કરીએ છીએ જે શક સંવંતનો, તો એ કોના સમયમાં શરૂ કરેલ છે તો કે કનિષ્કના સમયમાં આવે. હવે આના રાજવૈદ તરીકે કોણ હતા તો કે ચરક હતા, જેણે ચરક સંહિતા ગ્રંથ લખેલ છે. અશ્વઘોષ જે હોય છે એ બુદ્ધ ચરિતની રચના કરે છે. અને વસુમિત્ર જે હોય છે એટલે કે મહાવિભાસ સૂત્રની રચના કરે છે. અને બૌદ્ધ ધર્મનો જે વિશ્વકોશ છે એ પણ કોણ રચે છે તો વસુમિત્ર રચે છે. તો એ પણ ખાસ ધ્યાને રાખજો. તો કનિષ્કના સમયની અંદર રાજવૈદ કોણ થઈ ગયા તો કે ચરક, જે ચરક સંહિતા રચે છે. અશ્વઘોષ જે છે એ બુદ્ધ ચરિતની રચના કરે છે. અને વસુમિત્ર જે છે એ મહાવિભાસ સૂત્રની રચના કરે છે. તો જે આ મહાવિભાસ જે સૂત્ર છે એ બૌદ્ધ ધર્મનો વિશ્વકોશ કહેવામાં આવે છે. નાગાર્જુન, હવે નાગાર્જુન પણ કોના સમયમાં થઈ જાય છે તો કનિષ્કના સમયમાં. ભારતના આઇન્સ્ટાઈન તરીકે કયા વ્યક્તિ ઓળખાય છે તો કોણ આવશે? નાગાર્જુન આવશે. આ પણ PYQ છે, ખાસ ધ્યાને રાખજો. તો પોતે કયા સિદ્ધાંત આપે છે તો કે શૂન્યવાદ અને સાપેક્ષતાનો પોતે સિદ્ધાંત આપે છે. તો શૂન્યવાદ અને સાપેક્ષતાનો સિદ્ધાંત કોણે આપ્યો તો નાગાર્જુન આવશે. ત્યારબાદ એનું પુસ્તક છે, કયું છે તો કે માધ્યમિકા સૂત્રાનું પુસ્તક છે. કોનું છે તો કે નાગાર્જુનનું પુસ્તકની વાત કરી છે. નાગાર્જુનનું જે પુસ્તક છે માધ્યમિકા સૂત્ર પુસ્તક છે. અને કનિષ્કને સેકન્ડ સમ્રાટ અશોક કહે છે. એટલે કે જે નાગાર્જુન છે એ કનિષ્કને કયું ઉપનામ આપે છે તો કે બીજો સમ્રાટ અશોક કહે છે. શા માટે બીજો સમ્રાટ અશોક કહે છે? તો એણે પણ શું કર્યું હતું તો કે બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. અને એના માટે કરી અને નાગાર્જુન જે છે એ કનિષ્કને શું ઉપનામ આપે છે તો કે બીજો સમ્રાટ અશોક કહે છે. કુષાણ વંશનો અંતિમ શાસક જો કહેવામાં આવે તો કોણ હતો? વાસુદેવ હતો. હવે જુઓ, આ વાસુદેવ પણ અલગ છે અને પેલો જે વાસુદેવ હતો એ પણ અલગ છે. તો આ ઇતિહાસની અંદર 2-3 વાસુદેવ થઈ જાય છે. તો એ નોંધ કરી અને આપણે દર્શાવી દીધું છે કે કણ્વ વંશની સ્થાપના કરે એ પણ કોણ કરે છે? વાસુદેવ કરે છે. કુષાણ વંશનો અંતિમ શાસક પણ કોણ હોય છે? વાસુદેવ હોય છે. અને ચૌહાણ વંશનો સ્થાપક પણ કોણ છે? વાસુદેવ. આ ત્રણેય વાસુદેવ કે તો કેવા છે? અલગ અલગ છે. ખાસ ધ્યાને રાખજો. પછી ઘણી વખત એવું થઈ જાય કે પછી એવું થાય કે આ કુષાણ વંશનો અંતિમ શાસક વાસુદેવ ક્યાંથી આવ્યો? એ તો કે કણ્વ વંશની સ્થાપના કરી હતી. તો પછી આવી રીતે આ 3 વાસુદેવ પણ કેવા છે? અલગ અલગ છે. હવે નોંધ તો કે વિક્રમ સંવંત જે છે એ ક્યારે શરૂ થાય છે તો કે ઈસવીસન પૂર્વે
57ની અંદર? તો કે 57 BCની અંદર શરૂ થાય છે વિક્રમ સંવંત, એટલે કે જે આપણો શક સંવંત છે એની પહેલાં ચાલુ થઈ જાય છે. શક સંવંત અને વિક્રમ સંવંત વચ્ચેનો સમયગાળો કે તો કેટલો છે? 135 વર્ષનો સમયગાળો છે, એ પણ થોડું નોંધ કરી લેજો. તો મગધ સામ્રાજ્યની અંદર જેટલા મહત્વપૂર્ણ જે વંશ હતા એ આપણે જોઈ લીધા. અને હવે આપણે મગધની અંદર બીજું હવે નવેસરથી જે મહત્વપૂર્ણ જે વંશ આવે છે કયા આવે છે? તો કે ગુપ્ત વંશ આવે છે. હવે સૌથી જો મહત્વપૂર્ણ આવી રીતે જો પ્રશ્નો મોટા ભાગે નીકળતા હોય ને, તો એક તો મૌર્ય વંશની અંદરથી અને એક ગુપ્ત વંશની અંદરથી, આ બંનેની અંદરથી મોટા ભાગે પ્રશ્નો નીકળતા હોય છે. દરેક પરીક્ષાની અંદર લગભગ ક્યાંક ને ક્યાંક પ્રશ્ન જોવા મળે છે. તો પ્રાચીન ઇતિહાસનો સુવર્ણકાળ જો કોઈને કહેવામાં આવે તો કયા વંશને કહેવામાં આવે છે? ગુપ્ત વંશને. ખાસ ધ્યાને રાખજો, વેરી મોસ્ટ IMP ટોપિક છે ગુપ્ત વંશ. તો પ્રાચીન ઇતિહાસનો સુવર્ણકાળ કહેવામાં આવે છે કારણ કે સાંસ્કૃતિક વિકાસ બહુ થયો હતો. એટલે કે જે ગુપ્ત વંશ છે એની અંદર સાંસ્કૃતિક વિકાસ એટલે કે ઘણા બધા સ્થાપત્યો અને જે કે અલગ અલગ રચનાઓ જેટલું કહેવાય બધું મોટા ભાગે કોની અંદર થાય છે? તો કે ગુપ્ત વંશની અંદર થાય છે. તો આનો સમયગાળો પહેલાં તો જોઈ લઈએ કેટલો છે? તો કે 319 થી 540 ઈસવીસન, 319 AD થી 540 AD. એની સ્થાપના કે તો કોણ કરે છે? તો શ્રીગુપ્ત કરે છે. તો ગુપ્ત વંશની સ્થાપના કોણ કરે છે? તો શ્રીગુપ્ત કરે છે, ખાસ ધ્યાન રાખજો. અને આનો વાસ્તવિક સંસ્થાપક કે તો કોણ છે? ચંદ્રગુપ્ત પહેલો છે. એટલે આપણે આગળ વાત કરી કે વાસ્તવિક સંસ્થાપક કોને કહેવામાં આવે? કે જેના સમયમાં રાજ્યનો વિસ્તાર થયો હોય સૌથી વધુ એને વાસ્તવિક સંસ્થાપક કહેવામાં આવે. તો આનો વાસ્તવિક સંસ્થાપક કોણ છે? ચંદ્રગુપ્ત પહેલો. ચંદ્રગુપ્ત પહેલો જે છે એના પુત્ર હોય છે કોણ હોય છે? તો કે સમુદ્રગુપ્ત હોય છે. હવે ચંદ્રગુપ્ત પહેલાનો પુત્ર કોણ છે? સમુદ્રગુપ્ત છે. અને ચંદ્રગુપ્ત પહેલાના વિવાહ કોની સાથે થાય છે? તો કે કુમારી દેવી સાથે થાય છે, જે લીછવી વંશની હોય છે. તો ચંદ્રગુપ્ત અને કુમારી દેવી આ બંનેનો જે પુત્ર છે કયો છે? તો કે સમુદ્રગુપ્ત છે. ચંદ્રગુપ્તને ઉપાધિ મળેલ છે કઈ? તો કે મહારાજાધિરાજ. તો મહારાજાધિરાજ જો ઉપાધિ કે તો કોને મળેલ છે? ચંદ્રગુપ્ત પહેલાને. અને પોતે ગાદી ઉપર આવે છે ક્યારે? તો કે 319 ADની અંદર પોતે, એટલે કે 319 ઈસવીસનમાં પોતે ગાદી ઉપર આવે છે અને ત્યારે પોતે ગુપ્ત સંવંતની શરૂઆત કરે છે. ખાસ ધ્યાન રાખજો. તો ગુપ્ત સંવંતની શરૂઆત કરનાર કેમ? તો ચંદ્રગુપ્ત પહેલો આવશે. આ ખાસ ધ્યાને રાખજો. ઘણા જણને કન્ફ્યુઝન થઈ જાય છે શું છે કે ચંદ્રગુપ્ત પહેલો આવે કે ચંદ્રગુપ્ત બીજો આવે. તો ગુપ્ત સંવંતની જો શરૂઆત કે તો કોણ આવશે? ચંદ્રગુપ્ત પ્રથમ આવશે. ત્યારબાદ છે એનો પુત્ર સમુદ્રગુપ્ત હોય છે. તો કે 21 યુદ્ધ આ કેટલા છે? તો કે 21 છે. 21 યુદ્ધ જીત્યો, તેથી તેને ભારતનો નેપોલિયન કહેવામાં આવે છે. જુઓ, અને કોની ઉપાધિ મળેલ છે? તો કે ભારતના નેપોલિયનની ઉપાધિ. કોને? તો કે સમુદ્રગુપ્તને. તો 21 યુદ્ધ જીતવાના કારણે કરી અને ભારતનો નેપોલિયન કહેવામાં આવે છે. આ સિવાય કવિરાજ, વીણાવાદક, લીછવી દોહિત્ર અને સમરસત આ બધા શું છે? તો કે આના ઉપનામ છે. હવે આપણે આગળ જે જોયું કે શું જોયું હતું? તો કે કુમારી દેવી અને ચંદ્રગુપ્ત પહેલાનો પુત્ર હતો સમુદ્રગુપ્ત. અને જે કુમારી દેવી છે કયા વંશની છે? તો કે લીછવી વંશની છે. તો આપણે ઓટોમેટિક ખબર પડી જાય કે આપણા જે મામાનો જે વંશ છે, એટલે કે આપણા નાનાના આપણે શું કહેવાઈએ? તો કે દોહિત્ર કહેવાઈએ, દોહિત્ર અથવા તો દોહિત્રી કહેવાઈએ. તો જે સમુદ્રગુપ્ત છે એ લીછવીઓનો શું હતો? તો કે દોહિત્ર હતો. એટલે એના માટે કરીને એક તો આ ઉપનામ થઈ ગયું કે લીછવી દોહિત્ર. ત્યારબાદ એને વીણા વગાડવાનો ખૂબ શોખ હોય છે, કારણ કે એના સમયની અંદર વીણા વગાડતા, આ એક વસ્તુ પણ નોટ કરી લેજો કે વીણા વગાડતા જો સિક્કા કે વીણા વગાડતા સિક્કા કોના સમયની અંદર થાય છે? તો કે કોના સમયના મળી આવે છે? સમુદ્રગુપ્તના જે છે વીણા વગાડતા સિક્કા મળી આવે છે, એટલે એને વીણાવાદક પણ કીધું છે. ત્યારબાદ કવિરાજની પણ ઉપાધિ આપી છે. અને જે સમરસત છે એ પણ કોની ઉપાધિ છે? તો કે સમુદ્રગુપ્તની અંદર. પરંતુ તમારે એક તો ભારતનો નેપોલિયન અને વીણાવાદક આ બંને ઉપનામ ખાસ યાદ રાખવાના છે. ત્યારબાદ પરમ ભાગવતની ઉપાધિ ધારણ કરનાર ફર્સ્ટ વ્યક્તિ. હવે જોજો, અહીંથી એ લોકો ઉપાધિ ધારણ કરવાનું શરૂ કરે છે. તો પરમ ભાગવતની ઉપાધિ આગળ જતાં પણ કોઈ બીજા રાજા ફરીથી કરે છે, પરંતુ સૌપ્રથમ ઉપાધિ ધારણ કરનાર કે તો કોણ છે? તો કે સમુદ્રગુપ્ત છે. સમુદ્રગુપ્તના દરબારમાં હરિસેન નામનો વ્યક્તિ હોય છે. હરિસેન જે હોય છે એ પ્રયાગ સ્તંભલેખ જે છે, પ્રયાગ પ્રશસ્તિ જેને કહેવામાં આવે છે એ લખે છે, જેને ઇલાહાબાદ પ્રશસ્તિ પણ કહેવામાં આવે છે. અને કઈ ભાષાની અંદર લખેલી છે? તો કે સંસ્કૃત ભાષાની અંદર. તો આ પણ PYQ છે. આ તો કેટલી વાર પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલ પ્રશ્ન છે
કે પ્રયાગ પ્રશસ્તિ કોણ લખે છે? તો હરિસેન લખે છે. અને કોના સમયમાં? તો કે સમુદ્રગુપ્તના સમયમાં. કઈ ભાષા છે એ પણ હવે આપણે ધ્યાને રાખવાની છે, તો સંસ્કૃત ભાષા છે. ત્યારબાદ આવે છે ચંદ્રગુપ્ત બીજો. ચંદ્રગુપ્ત બીજો છે તો કે એના સમયમાં ફાહિયાન જે છે એ ભારત આવે છે. કોના સમયગાળામાં? તો કે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં. અને એને સકારીનું બિરુદ મળેલ છે. શકોનો જે દુશ્મન હોય એને શું કહેવામાં આવે? તો કે સકારી. તો જે ચંદ્રગુપ્ત બીજો છે એ શકોનો દુશ્મન હતો, આના માટે કરી અને એને કયું ઉપનામ આપવામાં આવે છે? તો સકારી ઉપનામ આપવામાં આવે છે. અને આણે પણ પરમ ભાગવતની ઉપાધિ ધારણ કરેલ છે. તો જુઓ, સમુદ્રગુપ્ત અને ચંદ્રગુપ્ત બીજે બંનેએ પરમ ભાગવતની ઉપાધિ ધારણ કરેલ છે, પરંતુ સૌ પ્રથમ કે તો કોણ આવશે? સમુદ્રગુપ્ત આવશે. ત્યારબાદ વિક્રમાદિત્યની ઉપાધિ કે તો વિક્રમાદિત્યની ઉપાધિ કોણે ધારણ કરી છે? તો ચંદ્રગુપ્ત બીજાએ. તો ચંદ્રગુપ્ત બીજાએ કહેવામાં આવે તો કે વિક્રમાદિત્યની ઉપાધિ પણ ધારણ કરે છે. આ પણ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાઈ ગયેલ છે. આપણે જે આમ તો એક નહીં પણ લગભગ કેટલાય વિક્રમાદિત્ય થઈ ગયા છે, કંઈક 11 કે 12 વિક્રમાદિત્ય થઈ ગયા છે. જે લોકોએ જે અલગ અલગ જે આગળ રાજાઓ હતા એ ઘણા રાજાઓએ વિક્રમાદિત્યની ઉપાધિ ધારણ કરેલ છે. પરંતુ આપણે જે વાત ઘણી વખત ઇતિહાસની અંદર જે વિક્રમાદિત્યની વાત સાંભળીએ છીએ તો એવું કહેવાય છે કે જે ચંદ્રગુપ્ત બીજો છે એ જે વિક્રમાદિત્ય છે એની આ વાત ઘણી વખત ઇતિહાસની અંદર જે લેખ ને કથાઓ જે હોય છે ને વિક્રમાદિત્યની, એ આ ચંદ્રગુપ્ત બીજાની વાત કરે છે. એવું ઇતિહાસની અંદર લોકો આગળ જે છે એ ઘણી જગ્યાએ એનો ઉદ્દેશ જે છે એનો ઉલ્લેખ જોવા મળે છે. તો સકારીનું બિરુદ ધારણ કરનાર કે તો કોણ હતા? તો ચંદ્રગુપ્ત બીજો છે. એના સમયમાં ફાહિયાન ભારત આવે છે. પરમ ભાગવતની પોતે ઉપાધિ ધારણ કરે છે. અને વિક્રમાદિત્યની પણ ઉપાધિ ધારણ કરનાર કે તો કોણ છે? ચંદ્રગુપ્ત બીજો. એના દરબારમાં 9 રત્નો થઈ ગયા. કેટલા? તો કે 9 રત્નો થાય છે. કોના દરબારમાં? ચંદ્રગુપ્ત બીજાના દરબારમાં. તો સૌ પ્રથમ છે કાલિદાસ. હવે એની અંદર જે મહત્વપૂર્ણ છે એ આપણે જોઈ લઈએ. પહેલાં તો છે કાલિદાસ. આ કાલિદાસ તો કેટલી વખત પરીક્ષાની અંદર આવી ગયા છે. એની અંદરથી ખાસ તો એક એના ગ્રંથો પૂછાય છે, એના જે નાટકો કે ગ્રંથો જે રચેલા જેની જે રચનાઓ છે એ પૂછાય છે. અને બીજું, કાલિદાસ કોના દરબારમાં હતા? તો કે ચંદ્રગુપ્ત બીજાના દરબારમાં. તો એ પણ ખાસ ધ્યાને રાખવાનું છે. તો સૌ પ્રથમ છે માલવિકાગ્નિમિત્રમ. હવે માલવિકાગ્નિમિત્રમ કોનું છે? તો કે કાલિદાસનો ગ્રંથ છે. જે આપણે આગળ જોઈ લીધું કે જે માલવિકા અને જે યજ્ઞસેનની જે બેન છે માલવિકા અને અગ્નિમિત્ર જે હોય છે આ બંને શું કરે છે? તો કે શૃંગવંશની અંદર તો કે બંનેના લગ્ન થાય છે, બંને પ્રેમ કરતા હોય એકબીજાને. તો એના માટે કરી અને કાલિદાસ એ વખતે ગ્રંથ લખે છે. એના ઉપરથી કયો? તો કે માલવિકા અગ્નિમિત્રમ. ત્યારબાદ છે અભિજ્ઞાન શાકુંતલમ. ત્યારબાદ છે કુમાર સંભવમ, રઘુવંશમ, વિક્રમવર્ષિયસ અને ઋતુસંહાર. આ તમામ દરેક પ્રકારના જે ગ્રંથ છે કોના છે? તો કે કાલિદાસના છે. તો આ દરેક ગ્રંથ પરીક્ષાની અંદર કોઈકને કોઈક પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલ છે. માલવિકાગ્નિમિત્રમ, અભિજ્ઞાન શાકુંતલમ, કુમાર સંભવમ, રઘુવંશમ, વિક્રમવર્ષિયસ અને ઋતુસંહાર. આ સિવાય હજી 2-3 એક ગ્રંથ છે જે પરીક્ષાની અંદર લગભગ પૂછાઈ ગયેલ છે, પરંતુ એને આપણે નોંધેલ નથી. તો ક્યાંકથી જો મળે તો તમે નોટ ડાઉન કરી લેજો, નહીંતર વાંધો નથી, એટલા કાફી છે. ત્યારબાદ છે વરામિહિર. તો સૌ પ્રથમ છે કાલિદાસ, ત્યારબાદ છે વરામિહિર. તો વરામિહિરે કોની રચના કરેલી છે? તો કે બૃહદ સંહિતા, પંચ સિદ્ધાંતિકા અને બૃહદ જાતક. તો બૃહદ જાતક. હવે પંચ સિદ્ધાંતિકા ગ્રંથ કોનો છે? ખાસ ધ્યાને રાખજો. કોણ આવશે? વરામિહિરનો ગ્રંથ છે પંચ સિદ્ધાંતિકા. આ પણ PYQની અંદર પૂછાઈ ગયેલ છે. અને બૃહદ સંહિતા એ પણ કોનું છે? વરામિહિરનું છે. ત્યારબાદ આવે છે ધન્વંતરી. તો જે ધન્વંતરી છે એ પણ કયું ગ્રંથ રચે છે? તો ચિકિત્સા જે ગ્રંથ કે એ ધન્વંતરીનું છે. ત્યારબાદ જે શંકુ, એ શંકુ કોણ હોય છે? તો કંઈક વાસ્તુકાર હોય છે. ત્યારબાદ વેતાલ ભટ્ટ, ક્ષપણક, પછી અમરસિંહ જે અમરકોશ રચે છે, જે કોષકાર જે હોય છે, અમરકોશની રચના કોણ કરે છે? તો કે અમરસિંહ. આ પણ પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલ છે. ત્યારબાદ છે વરરુચિ અને ઘટકર્પણ. તો આ જે 9 રત્નો થઈ ગયા કોના દરબારમાં થાય છે? તો કે ચંદ્રગુપ્ત બીજાના દરબારમાં. કયા? કાલિદાસ, વરામિહિર, ધન્વંતરી, શંકુ, વેતાલ ભટ્ટ, ક્ષપણક, પછી અમરસિંહ, વરરુચિ અને ઘટકર્ષણ. આ પણ જોઈએ આપણે. જો આની કંઈક શોર્ટ ટ્રીક બનતી હશે તો આની બનાવી અને આપણે શોર્ટ વિડીયોની અંદર અપલોડ કરી લઈશું. આ સાથે બીજી વસ્તુ એ પણ જણાવી દઉં કે આપણે લગભગ ડેલીનો અથવા તો 2 દિવસે આપણે એક શોર્ટ વિડીયોની અંદર અપલોડ કરી લઈએ છીએ. તો લગભગ ઇતિહાસ કે XYZ વિષય હોય દરેકની અંદર જે કંઈક શોર્ટ ટ્રીક બનતી હોય તો અને જે પરીક્ષાની અંદર વારંવાર પ્રશ્નો આવતા હોય તો એના આપણે શોર્ટ વિડીયો અપલોડ કરી દઈએ છીએ. તો એ પણ તમે જોઈ અને શોર્ટ ટ્રીક તમારે નોંધી લેવી કે જે આપણે
એ પ્રકારની બનાવીએ છીએ કે જે આપણને પ્રશ્ન આપેલ છે એની અંદર જ એનો જવાબ છુપાયેલો આવી રીતે આપણે બનાવતા હોઈએ છીએ, જેથી કરી અને તમારે અલગથી કોઈ શોર્ટ ટ્રીક યાદ રાખવાની જરૂર પડે નહીં. ત્યારબાદ છે મોરલીનો સ્તંભ, એટલે કે મોરલીનો જે લો સ્તંભ જે આપણે કહીએ છીએ કે જેની ઉપર હજી સુધી કાટ લાગ્યો નથી, તો એ ક્યાં આવેલું છે? તો કે દિલ્હીની અંદર. અને કોના સમયમાં બંધાવવામાં આવે છે? તો કે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં. તો આ ઉપરથી જો એક જોવા જઈએ તો વાસ્તુકળાનો નમૂનો તો છે જ, પરંતુ સાથે સાથે એ સમયની જે ધાતુઓ જે છે, એ સમયનો જે લોખંડ છે, એ ખાલી તમે એક વખત કલ્પના કરી જોજો કે આજે તમે કોઈ પણ નિર્માણ કરો છો કે કોઈની પણ સ્થાપના કરો છો, તો એની અંદર જે પણ પ્રકારના જે ધાતુઓ કે બીજું જે વાપરો છો, તો એ કંઈક ને કંઈક મિલાવટના કારણે કરીને કંઈક ને કંઈક ઇસ્યુ ઊભા થતા હોય છે. પરંતુ એ સમય ચંદ્રગુપ્ત બીજાના સમયમાં જે મોરલીનો જે સ્તંભ બાંધવામાં આવેલ છે, ઊભું કરવામાં આવેલ છે, તો એ લો સ્તંભ ઉપર હજી આ જ દિવસ સુધી કાટ લાગ્યો નથી. તો એ પણ ખાસ ધ્યાને રાખજો. તો આ જે મોરલીનો જે સ્તંભ છે એ કોનો બનેલો છે? તો લોખંડનો બનેલો છે. કોના સમયમાં છે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે? તો કે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં. ત્યારબાદ છે એનો પુત્ર આવે છે, કોણ આવે છે? તો કે કુમારગુપ્ત પહેલો. હવે કુમારગુપ્ત પહેલો છે એની અંદર એક મુખ્ય બાબત ખાસ ધ્યાને રાખવાનું, શું? તો કે નાલંદા વિશ્વવિદ્યાલયની પોતે સ્થાપના કરે છે. તો કુમારગુપ્ત પહેલો જે છે એ નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના કરે છે. કઈ જગ્યાએ? તો બિહારની અંદર. ત્યારબાદ આવે છે સ્કંદગુપ્ત. સ્કંદગુપ્ત જે છે સુદર્શન તળાવનો પુનઃ જીર્ણોદ્ધાર કરાવે છે. આપણે આગળ જોયું કે 3 વ્યક્તિ સંકળાયેલ હતા, તો એની અંદરથી એક સ્કંદગુપ્ત છે જે સુદર્શન તળાવનો પુનઃ જીર્ણોદ્ધાર કરાવે છે. અને એના સમયમાં હુણોનું આક્રમણ થાય છે. તો ભારત ઉપર જો હુણોનું આક્રમણ કે તો કોના સમયમાં થાય છે? તો સ્કંદગુપ્તના સમયમાં થાય છે. ત્યારબાદ ગુપ્ત વંશનો અંતિમ શાસક જો પૂછવામાં આવે તો કયો છે? તો વિષ્ણુગુપ્તની અંદર. હવે એક વસ્તુ એ પણ નોટ કરી લેજો અને તમને જણાવી દઉં કે જે આપણે ગુપ્ત વંશ હોય કે પછી કોઈ પણ XYZ વંશ હોય, તો એની અંદર જે વાસ્તુકળા જે છે અથવા તો એના જે આપણે કહીએ જે વારસો જે છે એ આપણે ઇતિહાસ ટોપિકની અંદર લીધેલ નથી. એ સમયની જે રચનાઓ છે કે એ લોકોએ જે મુખ્ય કંઈક વસ્તુ જે બંધાવેલ કે નિર્માણ કરાવેલ હશે, તો એ આપણે એની અંદર ચર્ચા કરીશું. બાકી ઇતિહાસના ટોપિકની અંદર એની ચર્ચા નહીં કરીએ. એ આપણે જે વારસાના અલગથી લેક્ચરો લઈશું, તો એની અંદર એ બધો વારસો ત્યારે કવર કરીશું. તો આપણે હાલ તો ખાસ શું જોવાનું છે કે વંશ અને એની અંદર જે ઇમ્પોર્ટન્ટ બાબતો છે એ એની અંદર કવર કરીએ છીએ. જ્યારે વારસાનો લેક્ચર આપણે લઈશું અમુક ટાઈમ પછી, તો એ વખતે જે વાસ્તુકળા ટોટલી છે એની અંદર કવર કરી લઈશું. હવે ગુપ્તકાળની અંદર સૌથી મોટો પ્રાદેશિક એકમ કહેતો કયો હતો? તો કે દેશ હતો. સૌથી મોટો જો જુઓ એની એક રાજકીય રચના પણ થોડી જોઈ લઈએ. તો ગુપ્તકાળમાં સૌથી મોટો પ્રાદેશિક એકમ દેશને માનવામાં આવતો. એનો જે રાજા અથવા શાસક છે એને શું કહેવામાં આવતો? તો ગોપના કહેવામાં આવતો. હવે બીજો એકમ શું હતો? તો કે ભુક્તિ હતો. સૌ પ્રથમ દેશ હતો, ત્યારબાદ શું હતો? ભુક્તિ હતો. તો એના શાસકને શું કહેવામાં આવતો? તો કે ઉપરીક કહેવામાં આવતો. અને સૌથી નાનામાં નાનો એકમ કયો હતો? તો કે ગામ હતો. હાલ આપણે કચ્છ બાજુ કે એ બાજુ જઈએ ને તો ત્યાંના લોકો આપણને એવું કે આપણે જેમ કહીએ ને કે ચાલો અમારા ઘેર અથવા તો અમારા વતનમાં, તો એ લોકો તમને શું કહેશે કે ચાલો અમારા દેશમાં. એ લોકો એવું કહેશે. એ એમનું જે વતન, એમનો જે જિલ્લો જે છે અથવા એમને શું કહે છે કે દેશ કહીને સંબોધે છે. તો આપણે જે ગુપ્ત સમયનો જે શાસનકાળ જે છે એ સમય સૌથી મોટો પ્રાદેશિક એકમ કે તો દેશ હતો. ત્યારબાદ જે એના રાજાને ગોપના કહેવામાં આવતું. ત્યારબાદ બીજો એકમ ભુક્તિ છે, એને શાસકને શું કહેવામાં આવતા? ઉપરીક કહેવામાં આવતું. અને સૌથી નાનામાં નાનો એકમ કયો હતો? તો કે ગામ હતો. દંડપાસિક શું છે? તો કે પોલીસનો હેડ. પોલીસનો જે હેડ એટલે કે એનો જે અધ્યક્ષ હોય છે, પોલીસનો જે અધ્યક્ષ હોય છે એને શું કહેવામાં આવતો? તો કે દંડપાસિક કહેવામાં આવતો. અને મહાસંધિ વિગ્રહ કોની સાથે જોડાયેલ છે? તો કે વિદેશ નીતિ સાથે. અમને જે શબ્દ કયો હતો? તો મહાસંધિ વિગ્રહ હતું, એને કહેવામાં આવતો. અને પોલીસના જે હેડ હતા એને એટલે જે સૈનિકો એ સમયના જે હતા એના જે હેડ હતા એને દંડપાસિક કહેવામાં આવતો. ત્યારબાદ છે દશાવતાર મંદિર. હવે દશાવતાર જે મંદિર છે તો એ દેવગઢ લલિતપુરની અંદર આવેલું છે, ઉત્તર પ્રદેશની અંદર. અને કોનો બનેલો છે? તો કે ઈંટોનો બનેલો મંદિર છે. તો દશાવતાર મંદિર પણ ધ્યાને રાખજો, પ્રશ્ન પૂછાય છે. તો દેવગઢ લલિતપુરની અંદર અને ઈંટોનો બનેલ છે. ત્યારબાદ છે ભીતરગાંવ લક્ષ્મણ મંદિર. આ ભીતરગાંવ લક્ષ્મણ મંદિર છે કાનપુર, ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે. ગુપ્તકાળની અંદર સોનાના સિક્કાને શું કહેવામાં આવતું? તો કે દિનાર કહેવામાં આવતું. અને ચાંદીના સિક્કાને શું કહેવામાં આવતું? તો કે રૂપિયા કહેવામાં આવતું. તો જે ઇમ્પોર્ટન્ટ અને ખાસ જરૂરી માહિતી છે એ આપણે આની અંદર કવર કરી લીધી છે. બીજી જે વાસ્તુકળાના જે નમૂના છે આપણે વારસાની અંદર કવર કરીશું. તો ગુપ્તકાળની અંદર સોનાના સિક્કાને દિનાર કહેવામાં આવતું અને ચાંદીના સિક્કાને શું કહેવામાં આવતું? તો રૂપિયા કહેવાતા.
ત્યારબાદ છે અજંતાની ગુફા, ક્યાં આવેલી છે તો કે મહારાષ્ટ્રની અંદર આવેલી છે, એટલે કે સંભાજીનગર. તો કે સંભાજીનગર છે એ હાલ એનું જૂનું નામ શું છે તો કે શું છે? ઔરંગાબાદ. તો આ પણ કરંટનો એક પ્રશ્ન થઈ ગયો કે ઔરંગાબાદનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે તો સંભાજીનગર કરવામાં આવ્યું છે. ક્યાં આવેલું છે તો કે મહારાષ્ટ્રની અંદર. તો પહેલાં ઔરંગાબાદ કહેતા, હવે શું કહેવાનું આપણે? સંભાજીનગરમાં આવેલું છે. તો અજંતાની ગુફાઓ જે છે એ ક્યાં આવેલી છે? સંભાજીનગર, મહારાષ્ટ્રની અંદર. ટોટલ કેટલી ગુફાઓ છે એની અંદર તો 29 ગુફાઓ છે અને યુનેસ્કો દ્વારા 1983ની અંદર વિશ્વ ધરોહરમાં સામેલ કરવામાં આવેલ છે. આ પણ ખાસ ધ્યાન રાખજો. હવે એની અંદર ગુફા નંબર છે 16. એ 16મા નંબરની જે ગુફા છે એની અંદર મરણાસન રાજકુમારીનું ચિત્ર દોરવામાં આવેલ છે. એટલે કે જે અજંતાની ગુફાની અંદર જે 16મા નંબરની ગુફા છે એમાં મરણાસન રાજકુમારીનું ચિત્ર છે અને 17મી જે ગુફા છે એમાં ચિત્રશાળા દર્શાવવામાં આવેલ છે. તો આ પણ ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ છેલ્લો વંશ આવે છે કયો તો કે પુષ્યભૂતિ વંશ આવે છે. હવે આ પુષ્યભૂતિ વંશની સ્થાપના જ કોણ કરે છે તો કે પુષ્યભૂતિ કરે છે. એની રાજધાની કઈ હોય છે તો કે થાનેશ્વર. ક્યાં આવેલી છે તો કે હરિયાણાની અંદર. ક્યાં આવેલી છે? હરિયાણાની અંદર. પુષ્યભૂતિના સમયમાં પ્રભાકર વર્ધન આવે છે અને એના પુત્ર હોય છે હર્ષવર્ધન. હવે પુષ્યભૂતિ છે એના સમયમાં પ્રભાકર વર્ધન આવે છે અને એનો જ પુત્ર હોય છે હર્ષવર્ધન. અને હર્ષવર્ધન વિશે લાસ્ટ આપણે આ હર્ષવર્ધનને ભણી અને આપણે લેક્ચરને પૂરું કરીશું. તો હર્ષવર્ધન વિશે જેટલી પણ ઇમ્પોર્ટન્ટ જે માહિતી છે એ આજે આપણે કવર કરી લઈશું. તો એ ક્યારે આવે છે? 606 ADની અંદર પોતે આવે છે. એની ઉપાધિ તો કે શિલાદિત્ય. આ પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલ પ્રશ્ન છે અને હાલ પણ પૂછાઈ શકે છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. શિલાદિત્ય, સાહિત્ય સમ્રાટ, પરમ ભટ્ટારક નરેશ. આ પણ ખાસ યાદ રાખજો. તો આ 3 જે એના ઉપનામ છે કયા કયા? શિલાદિત્યની ઉપાધિ મળેલ છે, સાહિત્ય સમ્રાટ અને પરમ ભટ્ટારકની જો ઉપાધિ કે તો કોને મળેલ છે તો હર્ષવર્ધનને મળેલ છે. હવે હર્ષવર્ધનના સમયમાં રાજધાની કઈ છે તો કે કન્નૌજ છે. એહોલ અભિલેખની અંદર પુલકેશિન બીજાએ નર્મદા નદી પર હર્ષવર્ધનને હરાવ્યો એવો ઉલ્લેખ જોવા મળે છે. તો પુલકેશિન બીજો જે છે એ હર્ષવર્ધનને હરાવે છે કઈ જગ્યાએ, કઈ નદીએ તો કે નર્મદા નદી છે એના તટ ઉપર જે યુદ્ધ થાય છે એ યુદ્ધમાં પુલકેશિન બીજોએ હર્ષવર્ધનને હરાવે છે અને એવો ઉલ્લેખ કયા અભિલેખની અંદર જોવા મળે છે તો એહોલ અભિલેખની અંદર. તો આ પણ ખાસ ધ્યાને રાખજો. હર્ષવર્ધનની રચના છે રત્નાવલી. એટલે કે રત્નાવલી જે ગ્રંથ છે એ કોનો છે તો કે હર્ષવર્ધનનો છે. આ સિવાય પ્રિયદર્શિકા. તો રત્નાવલી અને પ્રિયદર્શિકા બંને નાટક કોના રચેલા છે તો હર્ષવર્ધનના રચેલા છે. હર્ષવર્ધનના દરબારની અંદર બાણભટ્ટ કોના દરબારની અંદર થઈ જાય છે તો હર્ષવર્ધનના સમયમાં. અને એ બાણભટ્ટની રચનાઓ છે હર્ષચરિત અને કાદંબરી. આ બંને રચના કોની છે તો બાણભટ્ટની છે. તો હર્ષચરિત જે છે એ 8 ભાગની અંદર વિભાજિત કરેલ છે. તો હર્ષચરિતના કેટલા ભાગ છે તો કે ટોટલ 8 ભાગ છે. ત્યારબાદ એના દરબારમાં એક તો બાણભટ્ટ હોય છે, ત્યારબાદ કોણ હોય છે તો કે મયુરભટ્ટ હોય છે. એ મયુરભટ્ટ જે છે એ સૂર્યશતક એ કોનું છે તો કે મયુરભટ્ટનો છે. ત્યારબાદ છે યુએન સાંગ. એ કોના સમયમાં આવે છે તો કે હર્ષવર્ધનના સમયમાં આવે છે. અને યુએન સાંગનું આપણે ખાલી પુસ્તક યાદ રાખવાનું છે, કયું છે તો કે સિયુકી. તો સિયુકી પુસ્તક કોનું છે? યુએન સાંગનું છે. ત્યારબાદ ખાસ આપણે એક જોઈ લઈશું કુંભ મેળાની શરૂઆત છે કે હાલ કેટલા જે કરંટનો પ્રશ્ન આપણે જોઈ લઈએ કે કુંભ મેળાની શરૂઆત કેટલા સ્થળે થાય છે તો કે 4 સ્થાને. એ પણ આના સમયમાં કેટલા સ્થાને તો કે 4 સ્થળે યોજાય છે. પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ, હરિદ્વાર ઉત્તરાખંડ, નાસિક મહારાષ્ટ્ર અને ઉજ્જૈન મધ્યપ્રદેશની અંદર. તો કે પ્રયાગરાજની અંદર, હરિદ્વારની અંદર, નાસિકની અંદર અને ઉજ્જૈનની અંદર કેટલા વર્ષે તો કે 4 વર્ષે યોજાય છે. અને મહાકુંભ કે તો કેટલા વર્ષે આવે તો કે 12 વર્ષે યોજાય છે. 12 વર્ષે જે છે અર્ધકુંભ કે તો 4 વર્ષે આવે ને પછી 12 વર્ષે કે તો કુંભ મેળો યોજાય છે. તો એ પણ ખાસ ધ્યાને રાખજો. કેટલા સ્થાને તો કે 4 સ્થાને આવે છે. પ્રયાગરાજ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈન. તો કેટલા વર્ષે? 12 વર્ષ ને 4 વર્ષને એવો કંઈક સમયગાળો છે એ જોઈ લેજો. કેટલા અને યોજાય કેટલા સ્થળે એ ખાસ ધ્યાને રાખવાનું છે. તો 4 સ્થળે યોજાય છે. તો અહીંયા આપણે મગધ સામ્રાજ્ય અને તેની અંદરના જેટલા પણ વંશ હતા એ પણ આપણે કવર કરી લીધા છે. હવે પોલીસ અને PSIનો જે સિલેબસ છે તો એની અંદરથી આપણે કેટલું કવર કરી લીધું છે તો આજે થોડો લેક્ચરને ચાલુ રાખી અને સાંભળી લેજો. તો આપણે જે સિંધુ ખીણની સભ્યતા છે એ પણ ચલાવી લીધું છે. ત્યારબાદ બીજો જે ટોપિક એની અંદર કંઈક હતો જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ, તો એ પણ ચલાવી લીધું છે. ગણરાજ્યો કે તો એ આગળના લેક્ચરની અંદર કવર કરી લીધા છે. આ સિવાય જે આપણને
વાત કરી કે મગધ સામ્રાજ્ય અને તેનું શાસન, તો એ પણ જોઈ લીધું. અને જે અલગથી આપણને અંદર વંશ આપેલા હતા કે હર્યક વંશ ને કર્મ વંશ ને શક વંશ ને સાતવાહન વંશ જેવા જેવા મૌર્ય વંશ, ગુપ્ત વંશ, એ ટોટલી જેટલા પણ વંશવાળો જે ટોપિક છે તો એ પણ આજે આપણે મોટા ભાગનો કવર કરી લીધો છે. અને એ સિવાયનો જે રાજપૂતાના યુગ છે, મરાઠા સામ્રાજ્ય છે, એ જે બાકી રહે છે એ આપણે ક્યારે કવર કરીશું તો કે આધુનિક ભારતનો ઇતિહાસ જ્યારે શરૂ થશે, યુરોપિયન કંપનીઓનું ભારત આગમન થાય અને એના પછી જ્યારે લડાઈઓ અને જે બધું થાય તો એની અંદર એ બધા વંશ કવર થઈ જશે. તો આપણે ઇતિહાસની અંદર તમારે લગભગ કોઈ ટોપિક છૂટવા નહીં દઈએ. બને એટલે જેટલું પણ પૂછાય છે તમામે તમામ કવર કરી લઈશું. આ સિવાય રહી વાત દિલ્હી સલ્તનતને મુગલ કાળની અંદર, તો હવે લગભગ દિલ્હી સલ્તનતની અંદરથી તો કોઈ પણ પ્રકારના પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાતા નથી. એની અંદરથી એક જ પ્રશ્નો આવે છે, કયા? તો કે દિલ્હી સલ્તનતની અંદર જે વાસ્તુકળા જે હોય છે, અમુક જે રચનાઓ કરેલી હોય છે, તો એ આપણે વારસાના લેક્ચરની અંદર કવર કરી લઈશું. અને એ સિવાય મુગલ કાળની અંદર પણ અમુક જે ઇમ્પોર્ટન્ટ જે માહિતી જે છે એ આપણે કરી લઈશું. એ સિવાય બધાની જરૂર નથી. તો વધારે પડતું હિસ્ટ્રી ઉપર જેટલું કહીએ એટલા ઉપર જ ફોકસ કરજો અને એને વારંવાર રિવિઝન કરજો તો ખૂબ મોટો ફાયદો થશે. આ સિવાય જેટલા પણ આપણે ટોપિક ચલાય એની અંદરથી કોઈ પણ ઇમ્પોર્ટન્ટ કોઈ ફેક્ટ તમને ક્યાંકથી મળે અને ક્યાંકથી એવી સારી માહિતી મળે તો એ પણ એની અંદર એડ કરતા રહેજો. કારણ કે આ તો ભાઈ ગુજરાત સરકાર છે, ક્યાંથી ક્યાં લઈ જાય કોઈ ખબર પડે નહીં. તો ઇતિહાસની અંદર આપણે જે મગધ સામ્રાજ્ય અને એ સિવાયના જે વંશ હતું એનું ટોપિક આજે આપણે કવર કરી લીધા છે. અને હવે પછી આપણે આધુનિક ભારતનો ઇતિહાસ જે છે એ શરૂ કરીશું. યુરોપિયન કંપનીઓનું ભારત આગમન, એ લેક્ચરથી હવે આપણે શરૂઆત કરીશું. તો આઈ હોપ કે તમને દરેકને આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે. અને જો ગમ્યો હોય તો જ લાઈક કરજો, નકર વાંધો નહીં. તથા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરો, જેથી કરીને બધાને આનો લાભ થાય. જય હિન્દ, જય ભારત.